હાય 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 હાય, મારી વાડીમાં તો આંબા તો એકદમ મોટા મોટા થઈ ગયા. આ ફેરે તો ઘાટા આવી જવાનો છે. આંબાનો ભાવ તો જબરો આવી જવાનો છે. આ ફેરે તો પૈયું જ પૈયું રહે. મારા પૈરા પણ ખુશ થઈ જશે. ઈ ફેરા એ આંબા વેચીને મેં બુલેટ લઈ લઈ. મારે નલ્લેથી ઈચ્છા હતી બુલેટ લેવાની. બુલેટ લઈને પછી આ ડોહ પણ વટ પાડે હે ગામમાં. મારા ફરી હેવી આંબા છે, મોટા મોટા આંબા છે, પણ આ આંબા પર કોઈની નજર નહીં લાગવા જોઈએ, કેમ કે ચોર લૂંટેરા મારી જ વાડી જોઈ રહેલા છે. ફરી કોઈ ચોર લૂંટેરા આવ્યા આવે તો પણ ગઈ નહીં, પણ તે લોકોને એવી બાધા રાખી મુકામે કે તે લોકોને જાડા જ લાગી જાય, આખા દાડા શેરાતા જ રહે. ફરી ચોર લૂંટેરા આવવા જ નહીં જોઈએ, ના આવ્યા ને એ લોકોનું કામ પૂરું જ. ફેર તો મારે મારી વાડીમાં હરખું ચેકિંગ રાખવું પડે. તો આંબા એટલા ભારી આવેલા છે ને કે કોઈ પણ આવી જ જાય અંદર ચોરી કરવા. એક ઓડિયો 2,000 વાળો એક ડ્રોન મંગાવી લે. તે ડ્રોન પછી ઊંચે મોકલા એટલે બધા કોઈ પણ આવે તો દેખાત પડી જ જાય. એમાં મારી વાડીમાં કોઈ અઘું આવ્યું તો પણ તે દેખાત પડી જ જાય, ને કોઈ જો અઘું આવ્યું તો મેં બાધા રાખીને તેને ચાર જ જગાડી દેવા. આપણે તો ફૂલ ચેકિંગ. ત્યારે મેં જામ થોડુંક ચેક કરી આવવા દે. ઉભી રહો દોડાઈ નહીં શકું. હીરા બેટે, હીરા આપણી વાડીમાં છે ને અત્યારે આપણે ફૂલ ચેકિંગ રાખવું પડે, કેમ કે અત્યારે આપણા આંબે એકદમ મોટા મોટા થઈ ગયા છે. કેમ કે આપણી વાડી પર બધાની ફૂલ નજર છે. મેં ઓનલાઈન ડ્રોન મંગાવેલું છે, તે ડ્રોન પછી તું તારું ઉડાવવાનું છે. એટલે છે ને અત્યારે આપણે ચાલ જોક ચેકિંગ પર જાય. આપણી વાડીમાં તો તને ખબર તો છે ચોર કેટલી વાર આવી ગયા છે, ને આપણે કેટલી વાર એ લોકોની ગાણ ફાડી નાખી છે. પણ આ ફેરી તો એ લોકો આવ્યા ને એ લોકોના પત્તા સાબત કરી નાખું. આ ફેર તો સીધા પોલીસના હાથે જ કરી દે હું એ લોકોને. ચાલ તો હીરા બેટે આપણે તો એ જાઉં થોડોક આટો મારી આવું, બરાબર ને? હીરા જોજી હો કે આ બાજુ તો આપણે આંબા બસ છે, મજા આવી જાય આપણે આંબા. ફેર તો ફરી આપણે આંબા વેચીને બુલેટ લેવાનો છે. પછી તને મેં ફરાવા બુલેટ પર. એકાદ ડોહી રહી તો મેં સેટ કરી નાખા, એકાદ જુવાન રહી તો તું સેટ કરી નાખજે. ચાલ આપણે તે બાજુ આગળ જાય, ચોર બહુ આવતા છે. ઉભી રહો. શું થયું સરદાર? સાબા બહુ દોડવાનું નહીં, ને તો શેરાટાઈ જાય. એની શેરમ સરદાર. સરદાર બસંતી અને જમાલ ગોટા આપલો છે એટલે ની શેરાતા મોલા. તું જોઈ લો કે જમલ ગોટ આપતા. સરદાર આ બધી વાત છોડ ની, આપણે જે કરવાવાલા તે કર ની. આપણે શું કરવાવાલા આપણે આમાં ચોરી કરવાલા છે સરદાર. હા નટોલાલ કેટલા આંબા છે જોઈ કાઢ. જી સરદાર. હું થયું નટોલાલ? આમાં તો બોસ છે સરદાર. સરદાર એ બધું છોડો, આપણે આપણું કામ પતાને જયા કરીએ. કેમ તારા ને ઉતારશે? સરદાર આંબાનો ભાવ બહુ વધી જવાનો છે માર્કેટમાં, ને તો પેલા પુષ્પા આવે ને તો બધા આંબા ઉડાઈ લઈ જાય, કેમ કે તેના લાકડાનો ધંધો છોડી દેલો છે. પુષ્પા આવે કે માર્કો મેં કોઈ દાડે ન માની. સરદાર બોલે મારી જાન. ચાલ સરદાર જલ્દી.
ચાલો બધા. એક પણ આંબો નહીં બચો છે. જે પણ રસ્તામાં આવ્યું તેને શપથ કલાક જો. હીરા આટલા બધા જોણા આ કોણ છે? બહુ નાગા જેવા દેખાઈ જો. પેલો ડાકુ મંગલસિંહ જેવો. એની માને બહુ નાગા આપણી વાડીમાં તો આવી લાગેલા છે. હીરા કઈ કરવું પડે જો. બાપા આ તો મને ચોર જેવા દેખાય છે. મારી વાડીમાં ચોરી. આ લોકોને તો બધાને ઉચકીને લે એમ ખોલી લે એમ. એ લોકોને તો ઊભી રહો. એ લોકોને બી હીરા તું ખાલી પાછળ ઉભી રહેજે. તો એ લોકોને મેં એટલો માર પાડવાનો છે ને કે આજે એ લોકોને બસંતી ની સસંતી બધું યાદ આવી જાય. બધા ડાકુ મંગલસિંહ જેવા દેખાતા છે. ચાલ. તમે મારી વાડીમાં ચોરી કરે એટલે તમે સમજે હું અમને તમે હલકામાં લીધા છે કે અત્યારે તમારા ચામડા ઢીલા કરી નાખું. આવો જોમ. આ ડોહો આવી ગયો કે ગમલા જાય ને ગમલો ફોડી નાખ. જી સરદાર. આવ જાય તારી માસી ને. સરદાર આ ડોહો તો બહુ હારાડો છે જોઈને. તું ટેન્શન નહીં લેતો. તમે પોટલા વાળી રાખા. તારા એક માણસ તમે હુવારી પાડલો છે. અમે તું આવજો. આવ. આમાં છોડો બધા નાહો. નાહી ગયા હાંડ લોકો તો. હીરા બેટે જો હીરા બેટે પેલા ચોર લોકો બધા નાહી ગયા. થોડીક વાર જો રહેતા ને તો એ લોકોને તો બધાના ઝાડા જ લગાડતા હતા. બધાની માસીને વાટ લગાડતા હતા. એ તો નાહી ગયા છે એટલે બીજી વાર દેખાવા નહીં જોઈએ. ક્યારેય પાકતા જ આવ્યા ને એ લોકો તો જોજે એ લોકોના ચામડા ઢીલા. એ લોકોના પાટા ફિટ કરી લખા મેં. ચાલ તો આપણે અત્યારે જાય. બહુ થાકી જવાયેલું છે. થોડુંક મને પાણી પીવડાવ ને આપણે આરામ કરીએ. ચાલ હીરા બેટે ચાલ. સો હે ગાઈઝ આમાં ચાલો નવો વિડીયો હતો. વિડીયો ગમતો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા રહી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.